સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ ક્લિપ સાંભળતા સાંભળતા આ સાથે આપેલ સ્લાઇડ જોવાથી વધુ સમજણ પડશે અને ઇતિહાસ તાજો થવાથી ભાવ ઉલ્લસશે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી શ્રી લઘુરાજ મહારાજના જીવનની જ્વલંત તારીખો. સંવંત 1910, આસો વદ એકમ. જન્મ વટામણ ભાલ મુકામે. શ્રી કૃષ્ણદાસ ગોપાલજી ભાવસરના પુત્ર. માતા કસલીબાઈને સગર્ભાવસ્થા દરમિયાન પતિની ટૂંકી માંદગીમાં મરણથી વૈધવ્ય. ત્યારબાદ આ પ્રતાપી પુરુષનો જન્મ. સંવંત 1937, પિત્ત પાંડુ, એનિમિયા. તે કાળમાં લગભગ અસાધ્ય જેવો રોગ અને વૈરાગ્યનો ઉદ્ભવ. રોગ તો મટ્યો, પણ હવે સંસાર છોડવાની તમન્ના. માતુશ્રીના આગ્રહથી બીજા 3 વર્ષ સંસારમાં પરાણે કાઢવા પડ્યા. સંવંત 1940, ધર્મપત્ની નાથીબાઈ થકી પુત્રનો જન્મ. દીક્ષાનો વિચાર પુનઃસ્ફુરિત થયો અને સંવંત 1940 જેઠવદ ત્રીજ મંગળવાર ખંભાત ક્ષેત્રે દીક્ષા લીધી. દીક્ષા ગુરુ શ્રી હરકચંદજી મહારાજ. સંવંત 1946, ખંભાતના પૂજ્ય શ્રી અંબાલાલભાઈ લાલચંદ થકી પરમ કૃપાળદેવ સંબંધી મુનિશ્રીને જાણ અને દિવાળી દરમિયાન કૃપાળદેવ સૌ પ્રથમ ખંભાત પધાર્યા ત્યારે પ્રભુ મિલનની પ્રથમ મુલાકાત વેળા જ પોતાથી 14 વર્ષ નાના એવા બાહ્યથી ગૃહશ્વેશમાં તેઓને સાષ્ટાંગ દંડવત નમસ્કાર અને સમકિત અને બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી. સંવંત 1949, પરમ કૃપાળદેવના દર્શન સમાગમ અર્થે મુંબઈ ક્ષેત્રે ચાતુર્માસ. સમાધિ શતકની 17 ગાથાની સમજ અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાનદ્રે આ મહામંત્ર લખી આપ્યો. વિતરાગનો માર્ગ એક લીટીમાં. સંવંત 1950, સુરત શ્રી પત્ર દ્વારા જોરણાભરી વિનંતી. પ્રત્યુત્તર રૂપ ફાગણ મહિનામાં મુંબઈથી 6 પદના અદ્ભુત પત્રનો ઉદ્ભવ. પત્ર સુરત પાઠવ્યો અને કૃપાળદેવ સ્વયં કઠોર સાયણ મુકામે પધારી આ 6 પદના પત્રનો ગહન મર્મ સમજાવે છે. સંવંત 1951, પોષ માસમાં. સંવંત 1952, પરમ કૃપાળદેવ રાળત ક્ષેત્રે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો ઉદ્ભવ. શ્રી સૌભાગભાઈ દ્વારા મહામંત્રની 5 માળાની મુનિશ્રી લઘુરાજ સ્વામીને આજ્ઞા. અંબાલાલભાઈને ઘેર મેળા ઉપર. આસોવદ એકમ, ગુરુવાર સંવંત 1952, નડિયાદ આત્મસિદ્ધિ રત્નાનો ઐતિહાસિક દિવસ. એક પ્રત પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામીને મોકલવાની આજ્ઞા. સંવંત 1954, પરમ કૃપાળદેવ વસો ક્ષેત્રે નિવૃત્તિ અર્થે પૂજ્ય પ્રભુશ્રીજીની વિનંતીથી 1 માસ સમાગમ. પ્રભુશ્રીજીને આ ક્ષેત્રે સમકિતની પ્રાપ્તિ, આત્મદ્રષ્ટિ થઈ. મુમુક્ષુઓને આત્માર્થનું અપૂર્વ સાધન આજ્ઞા ભક્તિ આપવાની આ ક્ષેત્રે આજ્ઞા. સંવંત 1955, ઈડર ક્ષેત્રે પરમ કૃપાળદેવ પ્રભુશ્રીજી પ્રત્યે અંબાલાલ અમારા દ્વારા પરમપદને પામશે એમ પ્રકાશે છે. ઈડર મુકામે પરમ કૃપાળદેવ વહેલા પહોંચી ગયા. મુનિઓ પણ પહોંચ્યા. કૃપાળદેવ કહે છે, અહીં નજીકમાં વાઘ રહે છે, પણ તમે સર્વે નિર્ભય રહેજો. વાઘ આવ્યો અને થોડી વારમાં ચાલ્યો ગયો. જોવા સિદ્ધશિલા અને આ બેઠા છે તે સિદ્ધ. 5મે દિવસે સવારે કૃપાળદેવ પોતાની આ સિદ્ધ સદૃશ ભાવને સિદ્ધ દશાનો પ્રકાશ કરે છે. અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. દિગંબર ક્ષત્રિયોના દર્શનની આજ્ઞા. ભાઈશ્રી ઠાકરસિંહને સાથે જવા કહ્યું. અમારા પૂર્વેના અસ્થિ ત્યાં પડેલા છે. આ રહસ્યમય અદ્ભુત વાક્યનું સ્વમુખે પ્રકાશું. આજ્ઞા સહ શ્વેતાંબર અને દિગંબર જીન પ્રતિમાના સૌ પ્રથમ દર્શન. ચાતુર્માસ બાદ મુનિઓ સંઘબાર મુકાયા. પૂજ્ય પ્રભુશ્રીજીની સત્શ્રદ્ધાનો રણકાર અમારે સંઘાડાની લપ ગઈ. સંવંત 1956, વૈશાખ સુદ પાંચમ, કૃપાળદેવનો સમાગમ અમદાવાદમાં આગાખાનને બંગલે. અમારા મને વિતરાગમાં એ મુનિઓ ભેદ ગણશો નહીં. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. પરમ કૃપાળદેવ ભીમનાથની જગ્યામાં પ્રકાશે છે. વચનામૃત 917.
સંવંત 1957 ચૈત્રવદ પાંચમ પરમ કુપોદોનો રાજકોટ મુકામે દેહ વિલય. ચોવિયારા ઉપવાસ સાથે આ સમાચાર મળતા કાવીઠા ક્ષેત્રે પારણું ન કરતા વનમાં નિવૃત્તિ અર્થે પાછા જવું. છેલ્લા દિવસે પરમ કુપોદેવે ધારસીભાઈને પ્રકાશેલ કે શ્રી સૌભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ અને શ્રી લલ્લુજી મુનિને અમારે હાથે અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે. ચૈત્રવદ ચોથ સંવંત 1957. સંવંત 1972 જૂનાગઢ મુકામે ચાતુર્માસ ભાદરવદ આઠમ મંગળના પત્રમાં લખે છે, અદ્ભુત વિચારો અને આત્મિક સુખનો અનુભવ, અનંત શક્તિ, સિદ્ધિ અને પૂર્વભવનું જણાવવું. આ બાબત અપૂર્વ દશાનો ઉલ્લેખ ઉપદેશામૃત પત્રાવલી 1 પત્ર 28. સંવંત 1981 સેવામાં બાંધણીના શ્રી ગોવર્ધનદાસજી કાલિદાસ પટેલ, જેની આણે જમનામૈયા માર્ગ દેવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી પુરુષ, આત્મનિષ્ઠિક પુરુષ આગળ જતા બ્રહ્મચારી એવું ઉપનામ પૂજ્ય પ્રભુશ્રીજીએ બખ્યું. 32 લખના પુરુષનું આગમન. સંવંત 1992 ચૈત્રવદ પાંચમના દિવસે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, સ્મરણ મંત્ર અને આજ્ઞા ભક્તિનું મુમુક્ષુને પ્રદાન કરવાનો જાહેરમાં ખુલાસો. આ રીતે સંવંત 1977 થી 79 3 વર્ષ અને સંવંત 81 થી 91 11 વર્ષ સર્વે મળી 14 ચાતુર્માસી અગાધ ક્ષેત્રે સંવંત 1992 વૈશાખ સુદ આઠમના દિવસે રાત્રે 8:10 82 વર્ષની વયે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ધૂનના વાતાવરણમાં આ નારા વચ્ચે પરમ સમાધિમાં દેહ ત્યાગ. પોતાને મૃત્યુ મહોત્સવ, મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ, અબમ અમર ભયે નહીં મરેંગે ફેર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.